ઊંચા કોરડા દિશામાંનું વિસર્જન ઘણા લોકો આજે આવેલા છે દિશામાંનું વિસર્જન કરવા માટે, અને અત્યારે જો કેટલું બધું પબ્લિક આવેલું છે દિશામાંનું વિસર્જન કરવા માટે. તો અત્યારે વાગ્યા છે 10 ને 12ના ગાળાની અંદર, તો ઘણું બધું પબ્લિક આવવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો. તો ટાઇટલ અને થંબનેલ જોઈને તમને લોકોને ખબર પડી ગઈ છે. તો આજે છે દિશામાંનું વિસર્જન, અને અત્યારે કેટલા બધા ભાવિ ભક્તો ઊંચા કોરડા આવેલા છે અત્યારે. તો બધાને જય દ્વારકાધીશ, જય માતાજી બધાને. તો કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો. તો આજે જો અત્યારે ઊંચા કોરડા બીચની અંદર કેટલું બધું ભાવિ ભક્તો દિશામાંનું વિસર્જન કરવા માટે આવ્યા છે, અને 10 દિવસ દિશામાંના પૂર્ણ થઈ ગયા, અને આજે દિશામાંની વિદાય કરે છે. તો ઘણા બધા લોકો અત્યારે આવેલા છે, ને જો હજી તો 10 વાગ્યા છે, હજી તમે 12-1 વાગ્યાના ગાળામાં જોશો ને તો કેટલું બધું પબ્લિક આવવાનું છે જોજો. ને અત્યારે જો ચામુંડમાના દર્શન કરી લેજો ઊંચા કોરડા. તો કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો, અને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો અત્યારે જો બધા મેળાનો માહોલ અત્યારે સાતમ આઠમની અંદર તો અહીંયા કેટલો બધો મેળો થવાનો છે, કેમ કે અત્યારે તો રેકડીઓ ઓછી છે, પણ સાતમ આઠમના તો ઘણી બધી રેકડીઓ હશે, કેમ કે અમુક લોકો ઉપરથી રેકડીઓ નીચે લાવશે, કેમ કે સાતમ આઠમમાં પાણી ન આવે ને એટલા માટે. ને અત્યારે જો પાણી અત્યારે આવે છે, પણ એટલું બધું નહીં ચડે, કેમ કે અહીંયા થોડેક સુધી ચડશે. દિશામાં 11નો ચોવાળ હોય ને ત્યારે ઓછું પાણી આવે છે, ને પછી પૂનમ કે અમાસ આવતી હોય ને તો ફૂલ આ પાળા સુધી પાણી આવી જાય. તો આવું બધું હોય છે. ને અત્યારે જો કેટલા બધા લોકો જ તો આવે છે, તો બધા કન્ટિન્યુ બિના રહેજો વ્લોગની અંદર. ને આપણે જવાનું છે જે ચામુંડમાના દર્શન કરવા ઉપર પણ, તો તમને લોકોને ચામુંડમાના દર્શન નહીં કરાવીને અત્યારે જો બધા ભાવિ ભક્તો દિશામાંને વિદાય કરી રહ્યા છે, અને કેટલા બધા લોકો હજી તો આવે છે અત્યારે. તો હજી તો શરૂઆત જ થઈ છે, તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગની અંદર. ને અત્યારે તો તમે લોકો જોઈ શકો છો અત્યારે ચામુંડમાનું મંદિર અત્યારે લીલુંછમ થઈ ગયું છે અહીંયા. ને પાઠોડાનો અત્યારે વ્યૂ કેવો મસ્ત મજાનો આવે છે, કેમ કે અત્યારે ચોમાસાની અંદર છે ને 1 નંબર વ્યૂ આવે છે. તમે અત્યારે ફોટો કે ગમે રીલ ઉતારો તો બેસ્ટમાં બેસ્ટ વ્યૂ આવે છે, કેમ કે અત્યારે ચોમાસાનો એટલો બધો સુંદર મજાનો નજારો થઈ ગયો ને, તે આગળથી તમે જેમ દૂરથી આનો ફોટો કે તમે રીલ બનાવો ને તો મસ્ત મજાનું તમને બોટના આકાર જેવો લાગે છે. તો જો આવું બધું છે. ને અત્યારે જો ચામુંડમાના દર્શન કરવા જવાનું છે આપણે હવે થોડીક જ વારમાં. તો આપણે પછી પાછા આવશું, તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગની અંદર. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે ઉપર ચામુંડમાના દર્શન કરવા માટે. તો બધા તમે લોકો પણ દર્શન કરી લેજો, અને આપણે પણ દર્શન કરી લઈએ ચામુંડમાના. ને કોમેન્ટમાં ના નીકળવી કોમેન્ટ કરી નાખજો જય ચામુંડમાં. ને અત્યારે જો અહીંયા ખાંડિયા ત્રિશૂળના પણ દર્શન કરવા માટે આવી ગયા છીએ આપણે. બાજુમાં મંદિર છે, અહીંયા ખાંડિયા ત્રિશૂળ જે પહેલું સ્થાનક હતું, આ જૂનામાં જૂનું સ્થાનક અહીંયા ખાંડિયા ત્રિશૂળ. ને પછી આપણું આ મંદિર બનાવવામાં આવ્યું. જો અહીંયા ઘણા વર્ષો પહેલાંનો અહીંયા બધો એવો ઇતિહાસ છે, ઘણો બધો કાળિયાભીલના કોઠા અને એવું બધું. તો જો અહીંયા કાળિયાભીલના કોઠા છે, તો કોઠાનો પણ આપણે ઇન્સ્ટાગ્રામમાં ઘણી બધી રીલો બનાવેલી છે. તો ફાઇનલી અમે લોકો નીચે આવ્યા હતા, ને અત્યારે જો અહીંયા આવ્યા છીએ, કેમ કે ભાઈબંધનો ફોન આવ્યો ને, તો ભાઈબંધ કહે કે આ જગ્યાએ જવું છે આપણે ફરવા, અહીંથી થોડેક જ દૂર છે ઊંચા કોરડાથી. તો અમે લોકો અહીંયા આવ્યા છીએ અત્યારે. તો અચાનક જ ડાયરેક્ટ આવવાનું થયું ને, એટલે કાંઈ આપણે આગળ બ્લોગ બનાવ્યો નથી. ને તમારા લોકોને અહીંથી જો 1 કિલોમીટર નહીં પણ આમ તો 1.5 કિલોમીટર થાય છે. ને અહીંયા બેસ્ટમાં બેસ્ટ લોકેશન આવે છે, જો આમ સરસ મજાનું બધું વ્યૂ આવે છે, અને જંગલનો પણ 1 નંબર વ્યૂ આવે છે. તો ફટાફટ આપણે આવવાનું થયું, તો પણ આગળ કાંઈ બ્લોગ બનાવ્યો નહીં આપણે. ને અહીંયા છે જો મસ્ત મજાનું વ્યૂ આવે છે. અને તમારે કયા કયા લોકેશનનું તમને ગમે છે કોમેન્ટ કરજો, તો આપણે એનો બ્લોગ બનાવીશું. કાળિયાભીલના કોઠા છે, અહીંયા કાળભૈરવ દાદાનું મંદિર છે, મેથળા બંધારો છે, અને ઘણી બધી જગ્યા એવી છે જે અહીંયા બેસ્ટમાં બેસ્ટ ગણવામાં આવે છે. જો અહીંયા બંને બાજુ પાણી આવી જાય છે, ને એ ટાપુ ઉપર મસ્ત મજાના ફોટા અને રીલ મસ્ત મજાના પડે છે અહીંયા. તો બધું અલગ અલગ લોકેશન આપણે અહીંયા લઈ લીધું આજે, કેમ કે ભાઈબંધ કે આપણે બધું એકારે નવા બધું લોકેશન બધું નાખીએ આમાં. ને આજે દિશામાંનું વિસર્જન કરવા માટે ઘણા ભાવિ ભક્તો પણ આવેલા હતા. તો આપણે ત્યાંથી બી ઉપર ગયા દર્શન કરવા, અને પછી પાછા અહીંયા આવ્યા. હવે પાછા આવે જાય છીએ દિશામાંના ત્યાં. તો અત્યારે ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ. ને અત્યારે પણ જો અત્યારે ઘણું બધું પબ્લિક છે હજી તો. ને પાણી કંઈ ચડવાનું નથી, એટલે ધીરે ધીરે અત્યારે જો પાણી આવે છે. તો બધા દિશામાંનું વિસર્જન કરે છે. જો આપણે સામે કાંઠે ગયા હતા, ઓલી પેક દેખાય ને, એ ત્યાં ગયા હતા. ત્યાંથી ને અહીંયા એટલું લોકેશન મસ્ત મજાનું આવતું હતું ત્યારે. તો તમારા લોકોને આવું ને તો સામે પેકે તો ક્યારેક અવશ્ય મુલાકાત લેજો. ત્યાં ઠેઠ સુધી આપણે ગમે કાર કે બાઇક ત્યાં સુધી વહી જાય છે. તો એવી રીતનું પણ જવું ને તો પણ એવી રીતના પણ તમે લોકો જઈ શકો છો. અને આવડા લોકો પણ અહીંયા જીપ્સી લઈને પણ
તમને લોકોને મૂકી જાય છે. તો બધા ઈચ્છામણમાંના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય ઈચ્છામણમાં લખતા જો અને જય દિશામાં લખી નાખજો. તો કંઈ વધુ તો કંઈ બોલાશે નહીં, કેમ કે આપણો હાથ બેસી ગયેલો છે, એટલા માટે બહુ કંઈ મજા આવતી નથી. કેમ કે આપણો હાથ હમણાં 2-3 દિવસથી શરદી થઈ ગઈ, તો ગળામાં દુખે ને એવું બધું છે. આમ મજા નથી આવતી. વાતાવરણ એવું બધું થઈ ગયું ને તો ઘડીક જેવો તેવો તડકો હોય ને ઘડીકમાં તો વરસાદ આવી જાય, એવું બધું થાય છે. અત્યારે શ્રાવણ મહિનાની અંદર તમને લોકોને ખબર જ છે, ઘણી જગ્યાએ અત્યારે વરસાદ આવતો હોય તો અત્યારે ઘણા લોકો પણ બીમાર પણ પડી જતા હોય છે. કેમ કે વાતાવરણ ફેર થાય ને એટલે આપણને કંઈ મજા આવે નહીં એમ. તો આવું બધું છે. એટલે કાંઈ બ્લોગ કાંઈ એટલો બધો આગળ વધારશો નહીં હવે. ને નવા લોકેશન અને નવા વિડીયો જોવો હોય તો સબસ્ક્રાઈબ કરતા જો. અને તમારે કયા લોકેશનનું કે કઈ જગ્યાનું તમારે જોવું છે તો એવી કોમેન્ટ પણ કરી નાખજો. આપણે એનો બ્લોગ બનાવશો અવશ્ય. ને અહીંયા ઊંચાકોડા તમે લોકો આવતા હોય ને કોઈ પણ તકલીફ થાય તો એકવાર અવશ્ય આપણા ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે નંબર આપી દીધેલો છે ઘણી બધી રીલની અંદર, તો એમાં પણ એકવાર અવશ્ય કોન્ટેક કરજો. ને તમારે આમાં પણ નંબર જોતો હોય યુટ્યુબની અંદર તો એમાં પણ તમને લોકોનો હું નંબર આપી દઈશ કે ઊંચાકોડા તમારે કોઈ પણ ક્યારે પણ આવો છો અને તમને કોઈ પણ તકલીફ કે કાંઈ પણ જરૂર હોય તો તમે લોકો કોન્ટેક કરી શકો છો. તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ને કોમેન્ટ કરી નાખજો કે કયા તમે નંબર જોતો કે નથી એમ. તો બધા કોમેન્ટ કરજો ને કોમેન્ટમાં ના નીકળવી હર હરમાં